આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના તમામ શહેરીજનો તેમને શુભેચ્છા પાઠવવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ। અમે એક કાર્યક્રમ લિંબાયત વિધાનસભામાં કર્યો, ત્યાં લગભગ 3500 યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે। બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે, ચશ્મા શિબિર કરી છે। લગભગ કુલ મળીને 20,000 લોકોએ ત્યાં ભાગ લીધો હતો। આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ 1500 યુનિટનું ટાર્ગેટ છે। બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ 6000થી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે। આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય। સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે। સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર 22,000 એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે। સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય, કુપોષિત બાળકોને કીટ આપવાની છે, એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ। આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। जी, सबसे पहले तो मैं पाटिल साहब की आयुष के लिए खूब खूब ईश्वर से दुआ मांगता हूँ कि वो हमेशा स्वस्थ रहें और समाज का जो उन्होंने जिस तरीके से आज 40 साल से भी ज़्यादा उन्होंने अपना राजनीति के अंदर आज सूरत शहर की जो सेवा की है वो इसी तरीके से वे हमारी सेवा करते रहें। और इस शहर को जिस तरीके से उन्होंने आज हमारा जो कपड़ा व्यापार है उसके लिए एक वडील का जो काम किया है और आज भी हर वक्त व्यापारी और व्यापार के साथ में इंडस्ट्रीज़ के साथ में जिस तरीके से हमेशा खड़े रहते हैं, सच में वो काबिल तारीफ़ है। एक होता है कि आदमी डर से किसी के लिए आदर निकलता है और यहाँ पाटिल साहब के लिए दिल से आदर निकलता है। इतने ही सारे अनुभव हैं कि पाटिल साहब के साथ जितने, क्योंकि 40 साल से, क्योंकि मेरे पिताजी के भी अच्छे एक मित्र रहे थे और मैं तो अभी थोड़े ही दिन से करीब 20-30 साल से ही अभी ज्वाइन हुआ हूँ, तो इतने अनुभव हैं कि कभी भी हमने पाटिल साहब को सुख दुख में फ़ोन किया है। पाटिल साहब ने कभी भी जो है ऐसा नहीं कि रिप्लाई ना किया हो, अगर किसी कारण से वो फ़ोन नहीं उठा पाए तो तुरंत रिप्लाई दिया है। और कभी भी कोई काम लेकर गए हैं तो उन्होंने पूरी कोशिश की है कि अगर वो काम हो सकता है तो वो होकर रहेगा।